હેમંતભાઈ કાંદીવલીથી તમારો સવાલ છે કે સાત નય વિશે વિસ્તારથી સમજાવો. ઓકે. જૈન મત પ્રમાણે બે મુખ્ય નય છે, વ્યવહાર નય અને નિશ્ચય નય. નિશ્ચય નય, વ્યવહાર નય, આ બે મુખ્ય છે. ઘણા એમ સમજે છે કે નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારના મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ એક જ છે. મોક્ષ માર્ગ તો નિશ્ચય નયથી જ છે. નિશ્ચય મોક્ષ માર્ગ એક જ છે, પણ મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષ માર્ગને મોક્ષ માર્ગ કહેવામાં આવે તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. અને જે મોક્ષ માર્ગ પોતે મોક્ષ માર્ગ નથી, પણ મોક્ષ માર્ગમાં નિમિત્ત અથવા તો સહચારી છે, એને ઉપચારથી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. એક નિશ્ચય જ મોક્ષ માર્ગનું કારણ છે. એટલે બે પ્રકારના મોક્ષ માર્ગ માનવાના નથી. શુદ્ધ આત્માના અનુભવને નિશ્ચય કીધો છે. શુદ્ધ આત્માનો અનુભવ થાય એને નિશ્ચય કીધો છે. અને વ્રત, તપ, સંયમ એ બધાને વ્યવહાર કીધો છે. તત્વોનું યથાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શન છે. તે તત્વાર્થ સૂત્રનું કથન વ્યવહાર નયની અપેક્ષાએ છે. વ્યવહાર નયની અપેક્ષાએ કીધું છે કે સાત તત્વોનું યથાર્થ શ્રદ્ધાન એટલે સમ્યક દર્શન એ વ્યવહાર નયની અપેક્ષાએ છે, નિશ્ચય નયની અપેક્ષાએ નથી. નિશ્ચયથી વિતરાગ ભાવ એ મોક્ષ માર્ગ છે. તેને જે ન ઓળખે ત્યારે એને સમજાવવા વ્યવહારથી તત્વ શ્રદ્ધાન, વ્રત, શીલ, સંયમરૂપ વિતરાગ ભાવના વિશેષ બતાવવામાં આવે ત્યારે એને વિતરાગ ભાવની ઓળખાણ થાય. એને વિશેષ પ્રકારે આ બતાવવામાં આવે ત્યારે એને વિતરાગ ભાવની ઓળખાણ થાય. નિશ્ચયથી વિતરાગ ભાવ જ મોક્ષ માર્ગ છે, પણ વિતરાગ ભાવની ઓળખાણ માટે વ્રત, શીલ, સંયમ એ બધું વિશેષથી બતાવવામાં આવે. અને એ જ પ્રમાણે વ્યવહાર વિના નિશ્ચય ઉપદેશ થતો નથી એમ સમજવું કે નિશ્ચય ઉપદેશ સુધી પહોંચવા માટે વ્યવહાર માર્ગમાંથી પસાર થવું જરૂરી છે. જે જીવો શ્રદ્ધા તથા જ્ઞાન ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, બરાબર, એમાં હજી સ્થિત છે, સાધનામાં સાધક અવસ્થામાં પોતે હજી સ્થિત છે, એને વ્યવહાર દ્વારા ઉપદેશ કરવો જરૂરી છે. ખ્યાલ આવે છે? જ્યાં સુધી નિશ્ચય સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી જેમનાથી યથાર્થ ઉપદેશ મળે એવા જીન વચનો સાંભળવા, એ જીન વચનોને ધારણ કરવા, જીન વચનો કહેનાર શ્રી જીન ગુરુની ભક્તિ વગેરે વ્યવહાર માર્ગમાં પ્રવૃત્ત થવું જોઈએ. સમયસારમાં વ્યવહાર નયને અસત્યાર્થ માર્ગ કીધો છે. પણ જો કોઈ આને અસત્યાર્થ માર્ગ જાણીને છોડી દે તો શુભ ઉપયોગ રૂપ વ્યવહાર છૂટ્યો અને શુદ્ધ ઉપયોગની તો હજી પ્રાપ્તિ નથી થઈ, તો ઉલટાનો અશુભ ઉપયોગમાં જ આવી જઈને પોતે ભ્રષ્ટ થઈ જશે, સંસારમાં ભ્રમણ કર્યા કરશે. એટલે શુદ્ધ આત્માને જ્યાં સુધી પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છે. સમજણ પડી? નિશ્ચય નયથી આત્માને જ આત્મા કહેવાય, બરાબર. વ્યવહાર નયથી
આત્માને મનુષ્ય કહેવાય, તિર્યંચ વગેરે કહેવાય. કેમ કે લોકો વ્યવહાર એ પ્રમાણે કરે છે કે મનુષ્ય, તિર્યંચ એ બધામાં આત્મા તો વિદ્યમાન છે. બરાબર છે. તો વ્યવહાર નાથી આ સત્ય છે, પણ નિશ્ચય નાથી અસત્ય. કારણ કે આત્મા એ મનુષ્ય નથી, એના કર્મ મનુષ્ય છે, એનો દેહ મનુષ્ય છે. તો નિશ્ચય નાથી આત્મા એ આત્મા જ છે. આત્માને જ આત્મા કહેશે, ને વ્યવહાર નાથી માણસને પણ આત્મા કહેશે, તિર્યંચને પણ આત્મા કહેશે. બરાબર ને? એટલે વ્યવહાર અને નિશ્ચયમાં આ ફરક છે. હવે કોઈ જો સાચો જ્ઞાની છે, વૈરાગ્યયુક્ત છે, પણ એ આ વ્યવહારમાં જ રહેશે. રૂપક આપે કે વ્યવહાર ચારિત્રનો સાબુ લઈને આત્માને શુદ્ધ કરવા ઈચ્છે, જપ તપ કરે, સંયમ પાળે, પરંતુ પોતાનો ઉપયોગ એકાગ્ર ન કરે, આત્મામાં ધ્યાન ન લગાડે, અનુભવ આત્માનો ન કરે, તો એ કદાપી એનો આત્મા શુદ્ધ થઈ શકે નહીં. એટલે આ રીતના પેરેલલ જવાનું છે. હકીકત શું છે એ સમજીને આગળ વધવાનું છે. ખ્યાલ આવ્યો? હવે આપણે બીજા નહીં જોઈએ. વ્યવહાર અને નિશ્ચયનો ખ્યાલ આવી ગયો. હવે જેનાથી લોકમાં વ્યવહાર થાય છે તે અપેક્ષાઓ અથવા નયોને બતાવવા માટે જૈન સિદ્ધાંતમાં 7 નય પ્રસિદ્ધ છે. એના નામ કહું છું: નૈગમ નય, સંગ્રહ નય, રુજુસૂત્ર નય, શબ્દ નય, સમભિરૂઢ નય, એવંભૂત નય. આ બધા 7 નય થયા. ખ્યાલ આવ્યો? હવે નૈગમ નય જોઈએ. પેલું એના 3 પ્રકાર છે. હવે જેમાં સંકલ્પ કરવામાં આવે ને એ નૈગમ નય. હવે ભૂતકાળની વાતનો વર્તમાનમાં સંકલ્પ કરવો એ ભૂત નૈગમ નય. જેમ કે મહાવીર સ્વામીનો આજે જન્મદિવસ છે. મહાવીર સ્વામી તો ભૂતકાળમાં થઈ ગયા, પણ એનો સંકલ્પ આપણે આજે કર્યો, વર્તમાનમાં કર્યો, એટલે ભૂત નૈગમ નય થઈ ગયું. એવી રીતના ભાવિ નૈગમ નય, ભવિષ્યની વાતને વર્તમાનમાં કેવી. અરિયંતને કેવડી સિદ્ધ કહેવા. હજી એ સિદ્ધ ભગવાન નથી થઈ ગયા, અરિયંત જ છે, પણ એને આપણે કેવડી સિદ્ધ પણ કહીએ. તો એ ભાવિ નૈગમ નય થયો. એવી રીતના વર્તમાન નૈગમ નય, કે જે વર્તમાનની અધૂરી વાત છે એને પૂરી કહે, એને કહેવાય વર્તમાન નૈગમ નય. આ નૈગમ નય ખ્યાલ આવી ગયો. હવે સંગ્રહ નય બીજો. એક જ જાતિના ઘણા બધા દ્રવ્યોને એક સાથે એકઠા કહેવા, એને કહેવાય સંગ્રહ નય. હવે ત્રીજો રુજુસૂત્ર નય. સૂક્ષ્મ કે સ્થૂળ જે વર્તમાનમાં પર્યાય છે એને ગ્રહણ કરીને કેવું, એ રુજુસૂત્ર નય. દાખલા તરીકે ક્રોધ પર્યાય વાળો કોઈ છે, ક્રોધ પર્યાય સહિત છે, તો એને આપણે ક્રોધી કહીએ. દયાભાવ સહિત હોય એને દયાવાન કહીએ. એ રુજુસૂત્ર નય. હવે ચોથો શબ્દ નય. લિંગ, વચન, કારક, કાળ વગેરેના વિરોધરૂપ દોષો ઉપરથી જણાય. ઉપરથી લાગે કે આ વિરોધી છે, પણ એનો આપણે ઉપયોગ કરીએ વ્યાકરણ કે સાહિત્યના નિયમોની અપેક્ષાએ, એ શબ્દોનો આપણે વ્યવહાર કરીએ, એને શબ્દ નય કહેવાય. દાખલા તરીકે કોઈ મોટો માણસ હોય ને આપણે બહુવચનથી એના માટે ઉપયોગ કરીએ. દાખલા તરીકે આપણે કહીએ કે સાહેબજી આવ્યા. હવે એક જ સાહેબજી છે, તો પણ આપણે એને માન આપવા માટે આવ્યા કહીએ છીએ, બહુવચનનો ઉપયોગ કરીએ છીએ. આવ્યો નથી કહેતા, એક વચન નથી કહેતા. તો આવી રીતના આ શું થઈ ગયો? શબ્દ નય થઈ ગયો. હવે સમભિરૂઢ નય. એક શબ્દના અનેક અર્થ પ્રસિદ્ધ હોય, એમાંથી કોઈ પણ એક લઈને એનો ઉપયોગ કરવો, એને સમભિરૂઢ નય કહેવાય. દાખલા તરીકે ગો શબ્દ છે, ઇંગ્લિશનો ગો નહીં, હા, જીઓ ગો નહીં, ગુજરાતી ગો. એ શબ્દના ઘણા બધા અર્થ થાય. પૃથ્વી, આકાશ, નક્ષત્ર, વીજળી, વાણી, આ બધા એના અર્થ છે. પણ આપણે ગાયને માટે ગો શબ્દ વાપરીએ છીએ.
તો આ સમભિરૂઢ ન્યાય થઈ ગયો. એવી રીતના એવમ ભૂત ન્યાય કેટલામાં આવ્યો? છઠ્ઠો. જે શબ્દનો જે વાસ્તવિક અર્થ હોય તેવી ક્રિયા કરનારનો તે શબ્દથી વ્યવહાર કરવો એ એવમ ભૂત ન્યાય. દાખલા તરીકે વૈદું કરતો હોય તો એને આપણે વૈદ કહીએ, પૂજન કરતો હોય તો પૂજારી કહીએ. ખ્યાલ આવ્યો? આ એવમ ભૂત ન્યાય. હવે સાતમો સ્યાદ્વાદ ન્યાય. વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે, એથી જીવ પણ અનેકાંત સ્વરૂપ છે. વસ્તુના અનેકાંત સ્વરૂપને સમજાવવા વાળી પદ્ધતિ, એ કહેવાની પદ્ધતિ, એને કહેવાય સ્યાદ્વાદ. સાધારણ રૂપથી વિચારીએ તો વિરોધાભાસ લાગે, પરંતુ એ બધાને અલગ અલગ અપેક્ષાએ પદાર્થમાં પદાર્થ રૂપ જ હોય તે સમજાવવાનો ઉપાય એ સ્યાદ્વાદ અથવા તો સપ્તભંગી. આત્માના સ્વભાવને સમજવા માટે આ સ્યાદ્વાદની વાણીની ખૂબ જરૂર છે. એનાથી આત્મામાં અસ્થિ નાસ્તિ, નિત્ય અનિત્યપણું, એક અનેક રૂપપણું, શુદ્ધ અશુદ્ધ, એ બધું આત્માનું બતાવી શકાય. દાખલા તરીકે આત્મા પોતાના દ્રવ્ય અને સ્વભાવની અપેક્ષાએ નિત્ય છે, બરાબર? એ જ સમય સેમ ટાઈમે પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. આમ એક જ સમયે આત્મામાં બંને ગુણ છે. આત્મામાં નિત્યપણું બી છે અને અનિત્યપણું પણ છે, બંને સ્વભાવ છે. તો એ બતાવવા માટે કઈ વાણી જોઈએ? સ્યાદ્વાદ વાણી જોઈએ. નહીં તો કોઈ કહેશે ના આત્મા તો નિત્ય જ છે, અનિત્ય નથી. કોઈ કહેશે ના આત્મા અનિત્ય છે, નિત્ય નથી. તો આ સ્યાદ્વાદ એ સમજાવે છે કે અપેક્ષાએ આત્મા નિત્ય પણ છે, અપેક્ષાએ આત્મા અનિત્ય પણ છે. જો આત્મા નિત્ય છે એ કાયમ આત્મા એના સ્વભાવથી નિત્ય છે, અને પર્યાયની દ્રષ્ટિએ અનિત્ય છે. એનું પર્યાય માણસ છે, તિર્યન છે, દેવ છે, નરક છે, બધા પર્યાય છે. એ દ્રષ્ટિએ અનિત્ય છે. એવી રીતના સંસારી આત્મા સ્વભાવની અપેક્ષાએ શુદ્ધ છે, એ જ સમયે સેમ ટાઈમ કર્મ સંયોગની અપેક્ષાએ અશુદ્ધ છે. કર્મ સંયોગથી જોડાયેલો છે એટલે અશુદ્ધ છે, અને એનો મૂળ સ્વભાવ કેવો છે આત્માનો? તો કે શુદ્ધ છે. આ બે વિરોધી વસ્તુ, શુદ્ધ અશુદ્ધ, નિત્ય અનિત્ય, એક જ સમય એક જ પદાર્થની માં રહેલી આ બે વસ્તુને, વિરોધી વસ્તુને સમજાવવા માટે આ સ્યાદ્વાદ વિના કોઈ પણ પદાર્થના અનેક સ્વભાવોનું જ્ઞાન થાય નહીં. આત્માનું ભેદ વિજ્ઞાન થવા માટે આ સ્યાદ્વાદ વાણી ખૂબ જ જરૂરી છે. અરીસા જેવી છે. અરીસા એ તરત બતાવી દે કે શું આનો મતલબ શું છે. એટલે આ વિરોધ મટી જાય, વિરોધ રહે નહીં. તો આ 7 નય સમજાવ્યા, ને એમાં 2 મુખ્ય નય, નિશ્ચય નય અને વ્યવહાર નય. ઓકે. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.